આઈટમ લઈને ખાસ તમારા માટે. અને આ આવ્યું છે રાજકોટના હાઈવે કાલાવાવ રોડ ઉપર જલારામ, જે બહુ જ ફેમસ છે. JFC શોર્ટમાં કહેવાય છે અને કોસ્મોપ્લેક્સની પહેલાં. અને ત્યાં ખાલી એક જ વસ્તુ નહીં પણ અનેક જાતનું તમે જે માંગો એ મળી જાય. એટલે મીન્સ તમે નાસ્તો માંગો તો નાસ્તો, પછી જમવાનું માંગો તો જમવાનું, ટોટલી વસ્તુ. કાઠિયાવાડી ઈચ્છા હોય તો કાઠિયાવાડી, પંજાબી ઈચ્છા હોય તો પંજાબી, ચાઇનીઝ ખાવું હોય તો ચાઇનીઝ, ટોટલી વસ્તુ. અને એનું નામ જ એટલે કહેવાય છે ફૂડ કોર્ટ, એટલે કે ટોટલી આખું એક જૂથ જ છે. તો ચાલો મારી સાથે તમને બધું દેખ. અને હા, ખાસ હું તમને કહેતા તો ભૂલી જ ગઈ કે હું તમને દેખાડવાની છું એ છે એક યુનિક જ આઈટમ, જે છે ડ્રાય ફ્રૂટ ભાખરી. તમે સાદી ભાખરી, પછી મસાલા ભાખરી એ તો સાંભળ્યું હોય છે, પણ આ છે ડ્રાય ફ્રૂટ ભાખરી. અને કેમ બનાવે છે અને કેમ હોય છે એ હું તમને ખાસ દેખાડીશ. તો ચાલો હવે મારી સાથે. જોઈ શકો છો અહીંયા ગુલાબજાંબુ છે, પછી આવે છે આખો ભજીયાનો થાળો છે, ફાફડા ગાંઠિયાની બધી છે, પછી અહીંયા બટેટા વડા, પછી બીજી અલગ જ જાતના બધા ભજીયા એ તમે જોઈ શકો છો અલગ અલગ ટાઈપના. અને અહીંયા અત્યારે પબ્લિક એટલું બધું છે અને અહીંનું રોજનું પબ્લિક તમે આખી રાત પણ તમે અહીંયા હોય છે. અને અત્યારે આ ફેમસ ચિપ્સ, જો અત્યારે નાના બાળકોથી માંડીને બધા મોટા બાળકો બધાને ભાવતા હોય, એ ચિપ્સ માટેનું સેક્શન છે. સેક્શન વાઇઝ બધું અલગ છે. અને હા, આખો કાઠિયાવાડની જલેબી અને ગાંઠિયા એ તો બધા રવિવારે ગરમ ગરમ ગાંઠિયા. અને અહીંયા હા, એક ખાસ વસ્તુ એ છે કે અહીંયા શુદ્ધ ઇન્સેન્સ વપરાય છે, કોઈ જાતનું દીકરીઓ વપરાતું નથી. અને સંભારો તો એક વાર જોઈને એમ થાય છે કે એના ઉપર તો અધૂરું જ છે. આ જો અહીંનો સંભારો બેસ્ટ આવે છે અને ખાસ જોવા જેવો છે. આખું બધું એનું આખું ઘણું બધું વેરાયટી નાખેલી છે. અને રાજકોટમાં જો ગાંઠિયાની યારે સંભારો ન હોય તો પછી ગાંઠિયા ખાવાનું. આજે તમે જોઈ શકો છો રોજ આટલું પબ્લિક હોય છે. એવું નહીં કે સન્ડે કે સેટરડે, રોજ મોડી રાત સુધી આટલું પબ્લિક અહીંયા હંમેશા માટે હોય છે. અને રાજકોટના જે કંઈ શોખીન હોય છે એ અહીંયા પહોંચી જ જાય છે. તમે જોઈ શકો છો કે ઢોસા, પુલાવ, પંજાબી, કોલ્ડ ડ્રિંક અને અલગ અલગ જે હોય છે કોલ્ડ ડ્રિંક્સ ને એ બધું એના માટેના અલગ જ છે. શોખીન હોય, મીન્સ કે બ્રાઉનીની બધાના શોખીન હોય, એના માટે પણ અહીંયા છે. એટલે કે તમારે બીજે જવાની જરૂર નથી. જો તમને ગાંઠિયા ખાવાની ઈચ્છા થાય તો ગાંઠિયા ખાઈ લો, જો પંજાબી ખાવાની ઈચ્છા થાય તો પંજાબીમાં જાઓ. તમને ખાસ જે જગ્યાએ જ્યાં જવું હોય તમને એક જ સ્થળેથી બધું મળી જશે. પછી આગળ આવો. અને ખરેખર ડેકોરેશન એટલું મસ્ત છે ને કે મને તો બહુ ગમી ગયું. આ ટાઈપનું એ બધું ફૂડ અહીંયા અવેલેબલ
મારી બેન આવી છે બાપુ. આવી રીતે કરવાથી છે ને એકદમ જ રેડ કલરની છે ને આંખો દેખાઈ જતું હોય છે. કરી અને આખા પીસ પાડવામાં આવે છે. વાવ, આ ખાઈને ડેફિનેટલી ડ્રાયફ્રૂટ ભાખરી રેડી છે. આપ જોઈ શકો છો કેટલી બધું ઘી, કેટલું બધું ડ્રાયફ્રૂટ નાખ્યું છે. રિયલી આ ભાખરી ખાઈને તો હું ખરેખર મારી ફ્રેન્ડ વિકેટ માટે છે ને વોકિંગ ને બધું ચાલુ કરતો કરતો એવું મને ફીલ થાય છે. ખરેખર કેવી એકદમ ક્રિસ્પી અને ઓય ઘીવાળી મજા આવી ગઈ. જોઈને ખરેખર મજા આવે. તમને આ ટેસ્ટ કરીને બતાવીશ કે કેવી છે. અમારું બાઈટ છે અને એ તમે જોઈ શકો છો કેટલું, એક તો બહુ ગરમ છે, બહુ જ ગરમ છે અને એકદમ ઘીથી એકદમ લસપસે છે. જોઈ શકો છો. અને અહીંયા ઘી અને તેલ ચોખ્ખા વાપરવામાં આવે છે, સિંગ તેલ અને ઘી બંને. બહુ જ મજા આવી ગઈ, બહુ જ ખરેખર એટલી ક્રિસ્પી રહી છે ને. મને આમ ભાખરી ખાવાની એકદમ એમ થઈ ગયું કે આમ ખરેખર તમે જે કાજુનું ને બધું શેકેલું ને સ્વાદ આવે છે ને જોરદાર લાગે છે, જબરદસ્ત મજા આવી ગઈ ખરેખર. અને હું છે ને નંબર 1 આપ કહું છું કે નંબર 1 એટલે નંબર 1માં મને ભાખરી છે. કાર પાર્કિંગ અને બાળકો માટેનું થોડુંક રમવાનું ને એ બધું એ રાખ્યું છે અહીંયા. કોઈ બાળકોને રમવાની ઈચ્છા હોય તો અહીંયા બાળકો માટે પણ ઘણું બધું અવેલેબલ છે. જોઈ શકો છો. આપણે કન્વર્ટમાં હોય છે એ છે થોડું બહુ કાર પાર્કિંગની પણ વ્યવસ્થા છે. જો તમે અહીંયા આવો તો કંઈ વાંધો નહીં આવે. મને તો ક્રિસ્પી ભાખરી ખાવાની ખરેખર મજા આવી ગઈ. જે હું અહીં એકદમ નામ સાંભળીને હું ખેંચાઈ આવી હતી એ મને ખરેખર મજા આવી ગઈ. અને તમે પણ ખાસ અહીં આવી જાજો. અને હું હવે તમને અહીંના ઓનર સાથે વાત કરાવું છું. અહીંના ઓનર છે. સર તમારું નામ? અરવિંદભાઈ આહિર. અને સર તમારું નામ? બિપિનભાઈ ઇન્ડોચા. સર તમારે અહીંયા કેટલા સમયથી આ શોપ છે? મારે આ શોપ છેલ્લા લગભગ 14 મહિનાથી શરૂ કરી છે. બરાબર. અને સૌથી પ્રથમ તો અમે અહીંયા ગાંઠિયા, જલેબી, ચિપ્સ એ રીતનું નાસ્તાનું શરૂ કરે. ત્યારબાદ ગ્રાહકોને એવી અપેક્ષા હતી કે તમે ખાલી નાસ્તો નહીં પણ અહીંયા કાઠિયાવાડી પણ અમને જમવાનું મળી રહે એવી વ્યવસ્થા કરો. એમની અપેક્ષાને માન આપીને અમે અહીંયા કાઠિયાવાડી બનાવવાનું શરૂ કર્યું. એને લગભગ 8 મહિનાનો સમય થયો છે. ત્યારબાદ ગ્રાહકોને વધુ એક ડિમાન્ડ હતી કે તમે અહીંયા અમને એક જ જગ્યાએ એમને બાળકોને, વડીલોને અને યંગ કપલને બધાને એક જ જગ્યાએ બધું મળી રહે એવું કંઈક આયોજન કરો. જેથી અમે આપ જોઈ રહ્યા છો તે બધું આખું જલારામ ગાંઠિયા રથમાંથી જલારામ ફૂડ કોર્ટ નામ આપીને આ જગ્યાએ ગાંઠિયા, જલેબી, ચિપ્સ, થેપલા, ભાખરી, પરોઠા, આલુ પરોઠા, અમારી સ્પેશિયલ પૂરણપોળી, ડ્રાયફ્રૂટ ભાખરી, એ સિવાય ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી, ટોટલ વસ્તુ આઈસ્ક્રીમ પાર્લર એક જ જગ્યાએ મળી રહે એ હેતુથી ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને અમે છેલ્લા લગભગ 1.5 મહિનાથી અમારો આ કોન્સેપ્ટ શરૂ કર્યો છે. બહુ જ સરસ કહેવાય. કારણ કે છે ને કસ્ટમરને કન્સેપ્ટ રાખી અને જે કસ્ટમરને કોઈ પણ જાતનું ક્યાંય જવું ન પડે અને બાળકોથી માંડીને વડીલો સુધી જે લોકો અહીંયા આવી અને છે ને કોઈ જગ્યાએ ક્યાંય કોઈને ઓલું ન થવું પડે અને એક જ સ્થળે બધાને મળી રહી એ રીતના આખો કન્સેપ્ટ કરી અને અહીંયા બધી વસ્તુઓને ખરેખર A to Z વસ્તુ અહીંયા અવેલેબલ છે. તમે જે માંગો એ તમને મળી જાય. ખરેખર બહુ મજા આવી ગઈ.
અને સર તમારો ખાસ ટાઈમિંગ શું હોય છે, કોઈને પણ આવવું હોય તો? અમારે દિવસ દરમિયાન તો કાઠિયાવાડી ચાલુ હોય છે, બરાબર. નાસ્તો કાઠિયાવાડી, અને રાતના સાંજના 6 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ટોટલ વસ્તુ ચાલુ હોય છે. જેમાં તમને કાઠિયાવાડી નાસ્તો, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાઉંભાજી, આઈસ્ક્રીમ એ બધું સવારે 5 વાગ્યા સુધી મળી રહેશે. રાત્રે ક્યારેય પણ તમને જો ભૂખ લાગે તો ખાસ તમે અહીંયા પહોંચી જજો. ક્યારેય પણ એમ નહીં રાખતું કે હલો હવે માંડી વાળીએ, તમે જે જોતું હોય તે તમને મળી જશે, અને એ પણ શુદ્ધ તેલમાં. એટલે ખાસ કોઈ જાતનું કંઈ ચિંતા જેવું નથી. ખાસ તમે અહીંયા આવી જ જજો, તમને જે માંગશો એ તમને અહીંયા અવેલેબલ હશે. અને સર તમે સ્વિગી કે ઝોમેટો કે એ કંઈ પાર્સલ સુવિધા ને એ બધું અવેલેબલ છે તમારે અહીંયા? ના, અમે સ્વિગી ઝોમેટોમાં જોઈન નથી, કારણ કે અમારે લાઈવ જ ટ્રાફિક એટલું હોય છે કે જે એમાંથી જ અમે પહોંચી શકતા નથી. તો જે ગ્રાહકો અમારા હોય છે એને સંતોષ મળી રહે, એને ઝડપથી જમવાનું મળી રહે, સર્વિસ મળી રહે, એ હેતુથી અમે હાલ પૂરતું સ્વિગી કે ઝોમેટોમાં જોઈન થયેલ નથી. એ વસ્તુ તો છે, જો તમે ડાયરેક્ટલી લાઈવ અહીંયા જમવાનું રાખશો ને તો કાઠિયાવાડીની તમને મજા જ અલગ આવશે. એમાં અહીંયા એકદમ ખુલ્લા વાતાવરણમાં એ જમવાની જ એક મજા અલગ છે. અને સર તમારે તમે કોઈ બહારના ઓર્ડર કે પ્રસંગોમાં ને એમાં તમે હોવ છો ખરા, એટલે મીન્સ કે કોઈનો ઓર્ડર કે કંઈ આવ્યો હોય અને તમારી આ ભાખરી છે તો કોઈને કંઈક યુનિક દેખાડવું હોય તમે એ ઓર્ડર લ્યો છો ખરા એ ટાઈપનો? ચોક્કસ, અમે બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપીએ છીએ અને બહારના તમામ ઓર્ડરો લઈએ છીએ. તમને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. અને બીજું કોઈ તમારું ફ્યુચરનું પ્લાનિંગ હોય તો તમે એ પણ અમારા દર્શકોને કહી શકો છો કે તમે કંઈ વિચારતા હોય તો. આ બાબતે હું આપને વિશેષમાં જણાવું છું કે અમારી એક આ બ્રાન્ચ તો ચાલુ છે. બરાબર. અમારી બીજી બ્રાન્ચનું કામકાજ અત્યારે જામનગર રોડ ઉપર પરાપીપળિયાના પાટિયા પાસે ચાલુ છે, અચ્છા. અને લગભગ વધીને 1.5 થી 2 મહિનાની અંદર એ બ્રાન્ચ પણ અમારી શરૂ થઈ જશે. એટલે જામનગર સાઈડના પેલી સાઈડ જામનગર રોડવાળી પબ્લિકને અહીંયા દૂર નહીં આવવું પડે, તે લોકોની સુવિધા અમે ત્યાં જ પૂરી ખૂબ જ પાડવાની છે. સરસ, ખૂબ જ સરસ. એના માટે પણ તમને બેસ્ટ ઓફ લક. ખૂબ જ સરસ કહેવાય કે જામનગરથી જે કોઈને અહીંથી દૂર પડતું હોય તો એ લોકો પણ ત્યાં આવી શકે, તો ખાસ નોંધી લેજો. સર તમારે અહીંયા કોણ કોણ હેન્ડલિંગ કરે છે અહીંયા? અમારું હેન્ડલિંગ તમને બીજી હોટલો કરતાં વિશેષ પ્રકારનું હશે. અમારા પાર્ટનર છે બિપિનભાઈ ઇન્ડોચા, આ મારો સન છે સાવન આહિર. અહીંયા અમારા પરિવાર દ્વારા જ બધું આખું સંચાલન કરવામાં આવે છે. બરાબર. અમારા ઘરના લેડીઝો, અમારા પત્ની, અમારા બાળકો એ બધા રસોડામાં જાતે કામ કરે છે, જાતે વાસણો સાફ કરે છે, જાતે થાળીઓ ઉપાડે છે. આખો અમારો પરિવાર એમાં ધ્યાન આપે છે અને અમારા પરિવાર દ્વારા જ આ ફૂડ કોર્ટનું સંચાલન કરવામાં આવે છે. એટલે જ અહીંયા છે ને ફેમિલી જેવી ફિલિંગ આવે છે ખરેખર. અને ખાસ આપણે હિન્ડોચા સર સાથે કંઈક વાત કરીએ. સર તમે કંઈક કહેવા માંગો છો વસ્તુમાં કંઈ અલગ જ? બસ અમારા સાહેબે કીધું એમાં બધું આવી ગયું મારા પાર્ટનરે, ઓકે. એમાં કાંઈ કહેવા પણ હોય નહીં. બરોબર છે. તો ફ્રેન્ડ્સ તમને કેવું લાગ્યું? જો તમને અહીંયા ભાખરી ખાવાની મારી જવાની ઈચ્છા થઈ ગઈ હોય તો ખાસ તમે આવી જજો. અને ભાખરી સિવાય પણ અહીંયા ખરેખર વઘારેલ રોટલો આ તેન તમે માઇન્ડ બ્લોઈંગ, તમે જેટલું જોશો ને એટલું ઓછું છે. હું તો ખરેખર જોતી જ રહી ગઈ. એટલે તમે એક વખત ખાસ મુલાકાત લ્યો અને અહીંયા બહુ મજા પડશે. તમે પણ મારી જેમ એન્જોય કરશો. અને જો તમે અહીંયા કોઈ બીજા કસ્ટમર અહીંયા આવી ગયા હોય કે ફ્યુચરમાં આવવાના હોય અને જો તમને કંઈ એવું લાગતું હોય કે અમારે આમ કંઈક ડિફરન્ટ જોઈ છે તો તમે ખાસ અમારી કમેન્ટમાં પણ કહી શકો છો. અને આપણે નીચે તમે જોઈ શકો છો વોટ્સઅપ નંબર જ છે, તો તમે વોટ્સઅપ નંબર ઉપર કહી શકો છો. અને તમે બીજો કંઈ પણ સેવાના લાભ લેવા માંગતા હો તો તમે કહી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. ભાખરી ખાઈ લીધા પછી અમને જલારામ ફૂડ કોર્ટના ઓનરે કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ, આમ તો એ લોકોએ અમને ઘણું બધું ઓફર કરેલું હતું પણ અમારા પેટ ફૂલ હતું એટલે અમે કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ તરીકે ગાંઠિયા ચિપ્સ મગાવેલા હતા. અને થેન્ક યુ સો મચ ફોર ધેટ.